હાસોટ હનુમાન ટેકરી સ્થિત શનિદેવ મંદિર ખાતે શનિ જયંતીની ઉજવણી કરાઈ હતી। મંદિર ખાતે ભંડારો તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। હાસોટના દત્રાઈ ગામ સ્થિત મંદિર નર્મદા પરિક્રમા વાસીઓથી માંડી શનિ ભક્તો માટે આસ્થાન કેન્દ્ર બન્યું છે। આજે શનિ જયંતી અને સાથે અમાસ છે। ભગવાન શનિદેવ, નવગ્રહ અને હનુમાનજીના મંદિરના ત્રિવેણી સંગમ એવા અલૌકિક ધામ એટલે હાસોટના દત્રાઈ ગામના પાદર પર આવેલા હનુમાન ટેકરી મંદિર રામ આશ્રમ છે। રામ ભક્ત હનુમાનજીના બે દિવ્ય સ્વરૂપ સાથે શનિદેવ ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું છે, જેમાં ભગવાન શનિદેવ સ્વરૂપે બિરાજમાન છે। મંદિર કાચનું બનાવવામાં આવ્યું છે, જે બાજુમાં 2018માં નવગ્રહ મંદિર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં નવગ્રહ દેવોની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। મંદિરનું સવિશેષ મહત્વ એ માટે વધી જાય છે કે ભાગ્યે જ જોવા મળતા રામ ભક્ત હનુમાનજી બાળ સ્વરૂપે અહીં માતા અંજલિના ખોળામાં રમતા જોવા મળે છે। ત્યારે મંદિર ઉપર સંજીવની બુટી સાથે પહાડ ઉપાડી જતા હનુમાનજી મૂર્તિમત સ્વરૂપ બિરાજમાન છે, જેના દર્શનો કરવાનો લાભો અનેરો છે। મંદિરમાં સવારથી જ મોટી માત્રામાં ભક્તજનો ઉપસ્થિત રહી શનિ મહારાજની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। શનિ જયંતી અને અમાસનો સુમેળો ભર્યો સંગમ યોજાયો છે। કષ્ટોને હરનારા દેવ શનિ મહારાજને તેલ, અડદ અને આંકડાની પુષ્પમાળાનો અભિષેક કરીને શનિ મહારાજની કૃપા તેમના અને તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી ભક્તો પ્રાર્થના સાથે પૂજા કરી રહ્યા છે। આ ઉપરાંત અંકલેશ્વર ગોયા બજાર સ્થિત અંતરનાથ મહાદેવ ખાતે આવેલ શનિદેવ મંદિર, અંકલેશ્વર નોગામમાં સ્થિત નાગાતીર્થ શનિદેવ મંદિર તેમજ હાસોટના હનુમાન ટેકરી સ્થિત શનિદેવ મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી હતી। સવારથી દર્શનાર્થે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી।